ત્યારે કશ્યપ ઋષિ ના પાડે છે, છતાં પણ દિતિ માન્યા નહીં અને એને કામને ભોગવો. આ સમયે એને પાપ લાગ્યા, દોષ થયા. પેલો પાપ હતો સંધ્યાનો, કાળનો દોષ હતો. બીજો દોષ પોતાના મન ઉપરનો સંયમ ગુમાવ્યો. ત્રીજો દોષ પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. અને ચોથો દોષ સંધ્યાના સમયે ભગવાન શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે છે. આ 4 દોષને લઈ અને એના ઉદરની અંદર જે બાળક આવ્યા એ બાળક અસુર યોનિના. અને આ 2 હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, આ 2 જય અને વિજય જે સનત કુમારોના શાપને લઈ અને બંને જણા અસુર યોનિમાં આવ્યા. તો અહીંયા દિતિના મનમાં સંધ્યાના સમયે કામ પ્રગટ થયો, એટલે એના ઉદરની અંદર જે બાળકો આવ્યા ઋષિ પત્ની હતા, દેવોની માતા હતા, છતાં પણ અસુરો આવ્યા. કેમ? સંધ્યાના સમયે ભોગ ભોગવો એટલા માટે. સંધ્યાના સમયે ભોગ ન ભોગવશો, ભોજન ન કરશો, પરમાત્માનું ભજન કરજો. તો હિરણ્યાક્ષ હતો, એને પરમાત્માએ સમજાવ્યો, ન સમજ્યો. ભગવાન એને મારી અને પૃથ્વીને લઈ આવી શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરી અને અંતે બ્રહ્માજીને આદેશ આપ્યો. બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જન કર્યું, માનસ પુત્રોની રચના કરી. માનસ પુત્રોએ સંસાર ન ચલાવ્યો. રુદ્રોની રચના કરી, એણે પણ સંસાર ન ચલાવ્યો. અને અંતે એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું, મનુ મહારાજ અને શત્રુપા રાણી. એ મનુ અને શત્રુપા રાણી એને સંસાર ચલાવવા માટે કહ્યું. એણે બ્રહ્માજીના આદેશથી સંસાર ચલાવ્યો અને એને ત્યાં સંતાન થયા. 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. અને 2 દીકરા થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. આ 5 સંતાનો મનુ અને શત્રુપાના થયા. અને પછી એમાંથી આ દિવ્ય દાંપત્ય ચાલતો થયો અને આખું સંસાર આ ઉભરાયું. મનુના દીકરા હતા એટલે મનુષ્ય થયા, મનુના દીકરા હતા એટલે માણસો બન્યા છે. તો એમાં દેવહૂતિ નામના જે દીકરી હતા, એ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. કરદમ સાથે એને પરણાવે છે. જ્યારે કરદમ ઋષિ સાથે પરણાવવાની વાત આવી, આ કથા બહુ દિવ્ય છે. બ્રહ્માજીએ કરદમને કીધું કે તમે સંસાર ચલાવો. તો બ્રહ્માજીને કરદમ ઋષિએ કીધું કે હું સંસાર ચલાવું, પણ મારું દાંપત્ય દિવ્ય બને, એના માટે ભગવાન જેવો દીકરો મારા ઘરે થાય તો મારું દાંપત્ય સારું જાય. એટલે એણે કહ્યું કે તમે નારાયણની ઉપાસના કરો. ભગવાન નારાયણની ઉપાસના કરી. નારાયણને કહ્યું, નારાયણ પ્રગટ થયા. નારાયણે કીધું માગો, શું આપું? કરદમ ઋષિ કીધું એક કામ કરો, તમારા જેવો દીકરો આપો. એમ તો ન કહેવાય તમે મારા દીકરા બનીને આવો. જગતના બાપને એમ કેમ કેવું તમે મારા દીકરા બનો? એટલે એણે એવું કહ્યું તમારા જેવો દીકરો મને મળે એવું કરો. એટલે ભગવાને કીધું મારા જેવું તો સંસારમાં બીજું કોઈ છે જ નહીં, હું એકલો છું. ભગવાન એકલા છે. તો એવા સમયે કરદમ ઋષિના વરદાનને લઈ અને ભગવાને કહ્યું કે તમે માગ્યું છે એટલે હું તમને આપીશ, હું તમારો દીકરો બનીને આવીશ. પણ તમારો દીકરો બનવું હોય તો તમારે લગ્ન કરવા પડે, તમારે પત્ની જોઈએ, મારે માં જોઈએ. તો કરદમ ઋષિએ એટલું જ કીધું કે તમે મારા દીકરા બનીને આવતા હોય તો જે માના કુખેથી જન્મ લેવો છે એની હારે પરણાવી દો, એ કામે તમારું. અહીંયા કરદમ ઋષિની માગણીને આપણે અભિવાદન આપવા પડે એવું છે કે માણસને માગતા આવડે. આપણે માગીએ તો એકાદું માગીએ કંઈક, ભગવાન પાસે એવું માગો ભગવાને અચંભામાં પડી જાય કે આને માગ્યું આવું હાડું. કરદમે કહ્યું કે તમારા જેવો દીકરો થાય. ભગવાને કીધું હું આપીશ તમને, હું પોતે દીકરો બનીશ. પછી યાદ આવ્યું કે લગ્ન નહોતા થયા, એટલે પરણાવવાનું કામ પણ ભગવાનના ઉપર આવી ગયું. એકવાર એક અંધ માણસ ભગવાનની આરાધના કરતો હતો. જો માગતા કેવું આવડવું જોઈએ. ભગવાનની આરાધના કરતો હતો. તો ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે માગ, શું આપું? એક વરદાન તને આપવા આવ્યો છું. ઓલા અંધ માણસે કીધું પ્રભુ એક જ વરદાન? ભગવાન નક્કી કરીને આવ્યા હતા કે આ માગશે તો શું માગશે? એક વરદાનમાં મારી આંખ ખુલી જાય એવું મને આપો, હું આ સંસારને જોઈ શકું એવું મને વરદાન આપી દો. એટલે એણે કહ્યું કે હું તને એક વરદાન આપવા માટે આવ્યો છું, બીજું નહીં. પેલો માણસ કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો પ્રભુ, જો તમે એક જ વરદાન આપવાના હોય તો મારી એક જ ઈચ્છા છે. શું? મારી એક ઈચ્છા એ છે કે મારા 7 માળની હવેલીના હાથના માળે હું સોનાના ઝૂલામાં બેઠો બેઠો હિંચકતો હોઉં અને મારા 7મા દીકરાની વહુ પાણી ભરીને આવે, એટલું મારે જોવું છે, બીજું કાંઈ કરવું નથી.
હવે વિચાર કરો ને કેવું માગ્યું. 7 માળની હવેલી હોય, હાથમાં માળે સોનાના ઝૂલામાં ઝૂલતો હો, એટલે ઐશ્વર્ય માગી લીધું. બીજું, મારા 7મા દીકરાની વહુ, હવે 7મો દીકરો કેવડો મોટો થાય પછી પરણે, એટલે આયુષ્ય માગી લીધું. અને પાછું એ પાણી ભરીને આવે એ મારે એકવાર જોવું છે, એટલે આંખું માગી લીધી. એકમાં બધું આવી ગયું. માણસને માગતા આવડે. અહીંયા કરદમ ઋષિએ કહ્યું, ભગવાન તમારા જેવો દીકરો થાય. ભગવાને કીધું, તથાસ્તુ, હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ અને તમને પરણાવવાની જવાબદારી મારી છે. તો યાદ રાખો, આજથી 3જા દિવસે તમારા ઘરે મનુ અને શત્રુપા પોતાની દીકરી દેવહૂતિનો હાથ લઈને આવશે. તમે એની હારે લગ્ન કરજો, પછી તમારા દાંપત્ય જીવનમાં હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. અને ખરેખર એ જ ઘટના ઘટી કે 3જા દિવસે મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને સાથે લઈ અને કરદમ ઋષિ સાથે લગ્ન કરવા માટે આવે છે. કરદમે પરીક્ષા પણ કરી, આસન આપ્યું, પણ આસન ઉપર દેવહૂતિ બેઠા નહીં, ખાલી હાથ પધરાવ્યો એટલે સમજી ગયા કે આ કન્યા બરાબર છે. પછી એને બંનેએ લગ્ન કર્યા, પણ લગ્નમાં એક શરત હતી કરદમ ઋષિની કે મારે એક દીકરો થશે એટલે સંસાર છોડીને ચાલ્યો જઈશ. કઈ વાંધો નહીં, દેવહૂતિ આ પણ ગ્રાહ્ય રાખ્યું. સંસાર ચાલ્યો છે, દાંપત્ય જીવન લગ્ન કરી દીધા એટલે દાંપત્ય જીવન ચાલ્યું. પણ લગ્નમાં એક વાત બહુ સુંદર લખી છે ભાગવતજીમાં કે જ્યારે મનુ અને શત્રુપા રાણી પોતાની દીકરીનું કન્યાદાન કરીને જાય છે, એવા સમયે શત્રુપા રાણી અને મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિને કન્યાદાનમાં સંસ્કારનો વારસો આપ્યો છે. સંસ્કારનું દાન આપ્યું છે. દાયજો સંસ્કારનો આપ્યો છે. કદાચ કરિયાવરમાં થોડી 2 તોલા સોનું ઓછું હશે ને તો એનાથી વધારે ફેર નહીં પડે, પણ સંસ્કારનો દાયજો જો આપ્યા વગર તમે દીકરીને વિદાય કરશો તો તમારી એક પણ કિંમત તમારી સંસારમાં નહીં થવા દે. માટે દીકરી વિદાય થાય ત્યારે સંસ્કારનો દાયજો આપીએ. કરિયાવર ઓછો ભલે આપે પણ સંસ્કાર વધારે લઈને જાય દીકરી, તો સાસરાના પક્ષમાં પણ તમારું માન અને સન્માન વધી જશે. કણવ ઋષિએ શકુંતલાને પણ એમ કહ્યું હતું કે તું જ્યારે વિદાય થાય છે ત્યારે કહ્યું કે તું તારા પતિના ઘરે જાય છે તો દીકરી મારી એટલી તને પ્રાર્થના છે, મારી એટલી તને ભલામણ છે, શિખામણ છે કે તારા ઘરમાં કેમ રહેજે. તો કહે છે તારા વડીલો જે છે, તારા સાસુ ને સસરા છે એને તારા મા બાપ માનજે. તારો દિયર હોય તો એને તારો ભાઈ માનજે. તારો પતિ તારો વાંક ન હોવા છતાં પણ તારા ઉપર ક્યારેય ક્રોધે ભરાય છતાં પણ તું શાંત રહી અને ક્યારેય ક્રોધે ન ભરાતી એની ઉપર. અને છેલ્લી વાત કરી કે તારા એ મહેલની અંદર, તારા ઘરની અંદર નોકર અને ચાકર બધા હોય તો એની સાથે પણ તારો ભાવ પ્રેમ વાળો રાખજે. નોકર ચાકર પાસેથી વધારે કામ કરાવી લેવાની ભાવના નહીં, એની સાથે પ્રેમ ભાવથી રહેવાની ભાવના રાખજે. આવી એને સંસ્કારની વાતો કણવ ઋષિ આપી. અહીંયા મનુ મહારાજ અને શત્રુપા રાણીએ એને વિદાય કર્યા છે. સંસાર ચાલ્યો છે, વર્ષો વીતી ગયા અને એ વર્ષો પછી એની સેવામાં જ્યારે પોતાનું શરીર એણે ખપાવી દીધું આખું, ત્યારે એક વખતના સમય કરદમ ઋષિ કહ્યું, મનુપુત્રી, હું તમારાથી પ્રસન્ન થયો છું. માગો, તમારે શું જોઈએ છે, જે જોઈતું તે માગી લો. તો કહે છે મને પ્રજોત્પતિની ઈચ્છા, સંતાનની ઈચ્છા છે. સંતાનની ઈચ્છા માગી એટલે સંસારનો એ પ્રારંભ થયો અને એ સંસારમાં એને સૌ પ્રથમ 9 દીકરીઓ આવે છે. આ 9 દીકરીઓ એટલે નવધા ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ એના ઘરમાં આવી છે અને જેના ઘરમાં 9 પ્રકારની ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે ને આવે, એમાં સંશય નથી.